શ્યામકુમારના નમસ્કાર। રાજ્ય પરીક્ષા બોર્ડ સેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક વર્ગ 3 ની જગ્યા પર બઢતી આપવા માટે મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી 2026 HTAT સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ફોર પ્રમોશન ટુ ધ પોસ્ટ ઓફ હેડ ટીચર અંગેનું મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી તેમજ જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ હેઠળના શિક્ષકોને સેમી ડાયરેક્ટ બઢતીની તક આપવા માટે ઓક્ટોબર 2026માં આ કસોટીનું આયોજન કરવામાં આવશે। અગત્યની તારીખો અને સમયગાળો। જાહેરનામા મુજબ કસોટી માટેનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે। ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો 11 ઓગસ્ટ 2026 થી 25 ઓગસ્ટ 2026। ઓનલાઈન ફી સ્વીકારવાનો સમયગાળો 11 ઓગસ્ટ 2026 થી 27 ઓગસ્ટ 2026। પરીક્ષાની સંભવિત તારીખ 4 ઓક્ટોબર 2026। શૈક્ષણિક લાયકાત અને અનુભવ। બઢતીથી મુખ્ય શિક્ષક થવા માટે ઉમેદવારે નિયત કરેલ તમામ શૈક્ષણિક અને વહીવટી લાયકાતો પૂર્ણ કરવી ફરજિયાત છે। ઉમેદવારે નીચલી કે ઉપલી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવવો જરૂરી છે। આ ઉપરાંત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક BA, BSc, BCom ની ડિગ્રી સાથે PTC, BEd અથવા BL, એડ સ્પેશિયલ એજ્યુકેશનની ડિગ્રી હોવી જરૂરી છે। કમ્પ્યુટર જ્ઞાનની યોગ્યતા CCC પરીક્ષા તથા ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે। ઉમેદવારની પાત્રતા અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ ગણાશે। પરીક્ષાનું માળખું અને ગુણ પદ્ધતિ। HTAT પરીક્ષા હેતુલક્ષી MCQ આધારિત રહેશે, જેમાં કુલ 150 પ્રશ્નો અને 150 ગુણ રહેશે। આ કસોટી માટે 135 મિનિટનો સળંગ સમય આપવામાં આવશે। વિભાગ 1 સામાન્ય અભ્યાસક્રમ 50 પ્રશ્નો, 50 ગુણ, જેમાં ભારત અને ગુજરાતનો ભૂગોળ ઇતિહાસ, સામાન્ય માનસિક ક્ષમતા, મૂળભૂત અધિકારો અને ફરજો, સામાન્ય વિજ્ઞાન, માહિતી અને સંચાર પ્રૌદ્યોગિકી, ICT તથા વર્તમાન પ્રવાહોનો સમાવેશ થાય છે। વિભાગ 2 સંબંધિત વિષયો 100 પ્રશ્નો, 100 ગુણ, જેમાં પ્રાથમિક શિક્ષણના કાયદા નિયમો, RTE એક્ટ 2009, NEP 2020, શાળા સંચાલન, શૈક્ષણિક મનોવિજ્ઞાન, શાસન અને વહીવટી નિયમો, GCS રૂલ્સ નો સમાવેશ થાય છે। આ કસોટીમાં કોઈપણ પ્રકારનું નકારાત્મક મૂલ્યાંકન, નેગેટિવ માર્કિંગ નથી। પાસ થવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40%, 60 ગુણ અને SC/ST કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 35%, 52.5 ગુણ મેળવવાના રહેશે। પરીક્ષા ફી અને અરજી પ્રક્રિયા। SC અને સેન્ટ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ. 250 તથા સામાન્ય જનરલ કેટેગરી માટે રૂ. 350 નિયત કરવામાં આવી છે। તમામ ઉમેદવારોએ URL વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ અંગ્રેજીમાં સાવચેતીપૂર્વક ભરવાનું રહેશે, કારણ કે એકવાર કન્ફર્મ કર્યા પછી તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં। ફી ચૂકવણી માત્ર ઓનલાઈન માધ્યમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI, વોલેટથી જ સ્વીકારવામાં આવશે। જગ્યાઓની વિગત। પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરાયેલ વિગતો અનુસાર જિલ્લા અને નગર શિક્ષણ સમિતિઓ હેઠળ કુલ 3264 જગ્યાઓ, જિલ્લાઓ માટે 3125 અને નગર સમિતિઓ માટે 138 જગ્યાઓ પર આ સેમી ડાયરેક્ટ પરીક્ષા દ્વારા બઢતી આપવામાં આવશે। આ કસોટી માત્ર મેરિટ અને માંગણાપત્રકની ખાલી જગ્યાઓના ધોરણે જ બઢતી માટેની પાત્રતા નક્કી કરશે।